હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. કેમિકલ બોન્ડિંગના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વીબીટી થિયરી વિશે વાત કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આની થોડી ઘણી શરૂઆત કરી હતી. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સંસ્પંદન એટલે શું એ સમજી ગયા હતા અને વીબીટી થિયરીની સ્ટાર્ટિંગ કરી હતી કે કોઈ બે પરમાણુ વચ્ચે બંધ શું કામ રચાય છે, બંધ રચાય ત્યારે એની પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જાની અંદર કેવા ચેન્જ આવે છે એના વિશે વાત કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું ડિટેલની અંદર વીબીટી થિયરી. એના પહેલા એક નાનકડો એવો ટોપિક સવર્ગ સહસંયોજક બંધ અથવા સવર્ગ સંયોજન બંધ એટલે શું એના વિશેની માહિતી મેળવીશું. જનરલી આપણે ચેપ્ટરની અંદર આયનીય બંધ, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, વાન ડેર વાલ્સ બંધ અને એનો જ એક પ્રકાર એટલે હાઇડ્રોજન બંધ, આટલા બંધ વિશે જાણવાનું છે. આયનીય બંધ આપણે ફૂલ્લી ડેપ્થમાં ભણી ગયા. સહસંયોજક બંધ માટે લુઈસ નામના સાયન્ટિસ્ટે ખ્યાલ આપ્યો હતો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને ડોટ સ્વરૂપના સ્ટ્રક્ચરથી દર્શાવ્યું હતું. યાદ રાખજો આ વાત. લુઈસે સહસંયોજક બંધ વિશે શું માહિતી આપી હતી કે સહસંયોજક બંધ એટલે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બનતો બંધ, એને સહસંયોજક બંધ કીધો હતો. હવે લુઈસ દ્વારા જ લુઈસના મત મુજબ આપણે પહેલા જોઈ લઈએ સવર્ગ સહસંયોજક બંધ. લુઈસના મત મુજબ સહસંયોજક બંધ કોને કહેવાય? બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને રચાતો બંધ. હવે સવર્ગ સહસંયોજક બંધ શું છે? સવર્ગ સહસંયોજક બંધ એટલે બે પરમાણુમાં જ્યારે આ બંધની રચના થાય, બે પરમાણુ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ રચાય ત્યારે જો યાદ કરો સહસંયોજક બંધ એની અંદર એવું હતું કે બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન, બે કે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. મતલબ જેટલા પણ બંધના ઇલેક્ટ્રોન છે બેના સરખા પ્રમાણમાં ભાગીદારી થાય. સવર્ગ સહસંયોજક બંધમાં આવું નથી. સવર્ગ સહસંયોજક બંધમાં બંધના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુ દાન કરે છે. સવર્ગ સહસંયોજક બંધમાં બંધના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુ દાન કરે છે. સહસંયોજક બંધમાં એક બંધ બને એટલે એમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય, બે પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે એટલે બે સરખા પ્રમાણમાં ઇલેક્ટ્રોન આપશે. જ્યારે અહીંયા કોઈ એક જ પરમાણુ બે ઇલેક્ટ્રોન આપે. કઈ રીતે જોઈએ? સવર્ગ સહસંયોજક બંધ કોઈ એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. કોઈ એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એક્ઝામ્પલ તરીકે ઓઝોન લઈ લઈએ આપણે. ઓઝોનની અંદર બંધારણ આવું જોવા મળે છે. ઓઝોનનું એક ઓક્સિજન છે, આ બીજો ઓક્સિજન, અહીંયા ત્રીજો ઓક્સિજન, ત્રણ ઓક્સિજન હોય. આની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે 6. એ જ રીતે આની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 6 અને આની બાહ્યતમ કક્ષામાં પણ ઇલેક્ટ્રોન 6. આ ઇલેક્ટ્રોનને હું થોડાક અલગ રીતે દર્શાવું છું. તો અહીંયા આ બંને ઓક્સિજન વચ્ચે ઓક્સિજન 1 2 3 ઓક્સિજન 1 અને 2 વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને બે સહસંયોજક બંધની રચના થશે. જ્યારે ઓક્સિજન 2 અને 3 ની વાત કરો તો એમાં આ રીતે આપણે બંધ દર્શાવશો. આ બંધ દર્શાવે છે
કે આ બંધના બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના છે એટલે ઓક્સિજન ઉપર ધન વીજભાર આવશે, આ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવશે, નેટ ધન અને ઋણ 0 0 થઈ જશે, અણુ ઉપર વીજભાર 0 આવશે. આ પ્રકારના બંધને આપણે કહીશું સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ. બરોબર. એટલે સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય? બંધના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુ આપે. અહીંયા બનતો તો સહસંયોજક બંધ, ખાલી સહસંયોજક. તો એમાં એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન આપ્યો તો બીજો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન, એક આને આપ્યો તો બીજો આને, મતલબ સરખા પ્રમાણમાં બેની ભાગીદારી થઈ. જ્યારે સવર્ગ સહસંયોજક બંધની અંદર બંધના બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુએ દાન કરેલા છે. તો આવા બંધને આપણે કહીશું સવર્ગ સહસંયોજક બંધ. ઓકે. હવે આગળ વાત કરીએ વીબીટી થિયરી. વીબીટી થિયરીની વાત કરતા પહેલા આ કોન્સેપ્ટ મગજની અંદર રાખજો. લુઈસના મત મુજબ સહસંયોજક બંધ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનશે અને સવર્ગ સહસંયોજક બંધમાં એક જ પરમાણુ બે ઇલેક્ટ્રોનનું દાન બીજા પરમાણુને કરશે. મતલબ બે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રહેશે, પરંતુ આ બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુના હશે. લુઈસ શું કહે છે અહીંયા દેખાવું જોઈએ. આ બે પરમાણુ છે, બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બન્યો. બંધને આપણે કહીશું સહસંયોજક બંધ. ઓકે, ક્લિયર? ચલો આગળ વાત કરીએ વીબીટી થિયરી. વીબીટી થિયરી મુજબ કક્ષકોનું સંમિશ્રણ. લુઈસના મત મુજબ બે પરમાણુ વચ્ચે રચાતો સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય છે, પરંતુ વીબીટી થિયરી આપણને એવું કહે છે કે બે પરમાણુ વચ્ચે રચાતો બંધ કક્ષકોના સંમિશ્રણથી. મતલબ અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી, જ્યારે અહીંયા એવું કહે છે કે આખી કક્ષકો એકબીજામાં ભેગી થઈ જાય. કક્ષકો S P D F એવી કક્ષકો છે. તો વીબીટી થિયરી મુજબ અનુસાર સહસંયોજક બંધ કે સવર્ગ સહસંયોજક બંધ સવર્ગ સહસંયોજક બંધ કક્ષકોના સંમિશ્રણથી રચાય છે. વીબીટી થિયરી અનુસાર સહસંયોજક કે સવર્ગ સહસંયોજક બંધ કઈ રીતે રચાશે? કક્ષકોના સંમિશ્રણથી રચાશે. કઈ રીતે? એક્ઝામ્પલ લઈએ આપણે. લાસ્ટ લેક્ચર ની અંદર બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને H2 અણુ બને એની આપણે વાત કરી ગયા હતા. એનું એ જ એક્ઝામ્પલ. અહીંયા એક હાઇડ્રોજન પરમાણુ, અહીંયા બીજો હાઇડ્રોજન પરમાણુ, આ જોડાઈને બનાવે છે H2 અણુ. તો અહીંયા આપણે આ હાઇડ્રોજન પરમાણુની કક્ષક લઈએ 1s કક્ષક, જેમાં એક ઇલેક્ટ્રોન હોય. આ બીજો હાઇડ્રોજન એની પણ 1s કક્ષક, એમાં પણ એક ઇલેક્ટ્રોન હોય. તો કાલે જોયું તો આ બંનેને એકબીજાની નજીક લાવો એટલે આમાંથી સંમિશ્રણ થઈ આ પ્રકારની રચના બનશે. આને કહેવાય કક્ષકોનું સંમિશ્રણ. અને શું કહીશું આપણે? કક્ષકોનું સંમિશ્રણ. બે કક્ષકો એકબીજાની અંદર મિક્સ થઈ ગઈ છે. તો લુઈસ એવું કહે છે કે બંધ છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય છે, જ્યારે વીબીટી થિયરી આપણને શું કહેશે? કક્ષકોના સંમિશ્રણથી
સહસંયોજક કે સવર્ગ સહસંયોજક બંધ રચાશે. ઓકે, હવે જોવાનું છે આપણે કક્ષકોનું સંમિશ્રણ. હવે બીજી કેટલીક કક્ષકોનું સંમિશ્રણ. કક્ષકોનું સંમિશ્રણ આપણે ત્રણ પ્રકારની અંદર લઈશું. એનસીઈઆરટી બુક થી થોડીક અલગ રીતે સમજાવેલું હશે, વાત બે એકની એક હશે. કક્ષકોનું સંમિશ્રણ એમાં પહેલું અક્ષીય કે એક્સિયલ સંમિશ્રણ, બીજું છે લેટરલ સંમિશ્રણ અને ત્રીજું છે શૂન્ય સંમિશ્રણ. પહેલો અક્ષીય સંમિશ્રણ થાય જ્યારે બે કક્ષકો વચ્ચે અક્ષીય સંમિશ્રણ થાય ત્યારે બે પરમાણુ વચ્ચે અથવા તો બે કક્ષકો સંમિશ્રણ પામીને જે બંધ બનાવે અક્ષીય સંમિશ્રણથી મતલબ અહીંયા જે આપણે આ રીતે કક્ષકોનું સંમિશ્રણ કર્યું, અક્ષીય સંમિશ્રણ કોને કહેવાય એ આગળ ઉપર આપણે વાત કરીશું. અક્ષીય સંમિશ્રણ એટલે અક્ષ ઉપર સંમિશ્રણ થાય અને અક્ષીય સંમિશ્રણથી સિગ્મા બંધની રચના થશે અથવા તો સિગ્મા બંધ બનશે. આજે અક્ષીય સંમિશ્રણ થાય, અક્ષીય સંમિશ્રણથી જે સહસંયોજક બંધ બને છે એને આપણે કહીશું સિગ્મા બંધ. લેટરલ સંમિશ્રણથી પાય બંધ બનશે. લેટરલ સંમિશ્રણ થશે તો કયો બંધ બનશે? પાય બંધ. છે મૂળ બે સિગ્મા બંધ, પરંતુ અક્ષીય સંમિશ્રણ થાય ત્યારે જે બંધ બને એને આપણે સિગ્મા કહીશું. લેટરલ સંમિશ્રણથી જે બંધ બને એને પાય બંધ કહીશું. અને શૂન્ય સંમિશ્રણથી એક પણ બંધ નહીં બને. જો શૂન્ય સંમિશ્રણ થયું તો બોન્ડ બનશે જ નહીં. બરાબર? આવા કેસમાં સવર્ગ સહસંયોજક બંધ નહીં બને. એટલે ત્રણ પ્રકારના સંમિશ્રણ આવશે. અક્ષીયથી સિગ્મા બંધ બનશે, લેટરલથી પાય બંધ બનશે, શૂન્ય સંમિશ્રણથી એક પણ બંધ નહીં બને. આવ પહેલા જોઈએ આપણે અક્ષીય સંમિશ્રણ. અક્ષીય સંમિશ્રણ એટલે શું? અક્ષ ઉપર સંમિશ્રણ થાય. અક્ષ એટલે તમે જે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં x, y અને z ત્રણ અક્ષો ગણ્યા છો એ અક્ષ. એક જ અક્ષ પર સંમિશ્રણ થાય. અક્ષીય સંમિશ્રણ એટલે એક જ અક્ષ ઉપર સંમિશ્રણ થશે. એમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોશું. એક્ઝામ્પલ 1 SS સંમિશ્રણ. બે S કક્ષકો વચ્ચેનું સંમિશ્રણ. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું એ જ રીતે આ એક S કક્ષક છે, આ બીજી S કક્ષક છે, બંને જોડાઈ જાય આવી રચના બનશે. આને શું કહીશું આપણે? SS સંમિશ્રણ. બીજું, S કક્ષકની અંદર તમે કોઈ પણ ડાયરેક્શનમાં જાઓ, આ તરફ જાઓ, આ તરફ જાઓ, આમની તરફ જાઓ, બધી જ દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન છે. આ તરફ જાઓ તો
આ તરફ જાવ તો p માં આવું નહીં થાય, d માં પણ આવું નહીં થાય, એ હમણાં જોશું આપણે. પરંતુ s માં એવું થાય છે, બધી જ દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા સમાન છે. ઇલેક્ટ્રોન ઘનતા સમાન છે મતલબ કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન છે. આથી s કક્ષકને આપણે નોન ડાયરેક્શનલ એવું કહીશું, અદિશાકીય એવું ગુજરાતી થઈ શકે. નોન ડાયરેક્શનલ, અદિશાકીય મતલબ દિશા સાથે આને કોઈ લાગતું વળગતું નથી, ગમે તે દિશામાં જાઓ સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન મળી આવશે, ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ સમાન હશે. આ થઈ ગયું SS સંમિશ્રણ. ત્યાર પછી સેકન્ડ જોવાનું છે આપણે S. ઓકે, પહેલા p કક્ષકનું સંમિશ્રણ. બે p કક્ષક ભેગી કરો તો કયા રીતની રચના થશે? આ તો તમે એટમિક સ્ટ્રક્ચર ચેપ્ટરમાં ભણી ગયા છો. S કક્ષકનો આકાર ગોળીય હોય, p ડંબેલ આકાર, d ડબલ ડંબેલ આકાર. તો p કક્ષકની વાત કરીએ, આ એક અક્ષ લઈએ છીએ, x અક્ષ, px કક્ષક લઈએ છીએ, એનો આકાર, અને અહીંયા બીજી px, આ છે px કક્ષક, ડંબેલ આકારની હોય. હવે જો p કક્ષકની અંદર તમે આ તરફ જાઓ અને આ તરફ જાઓ, બંને દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા મતલબ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અલગ અલગ થશે. આ સાઈડ 0 આવશે, આ સાઈડ એક સંભાવના હશે. મતલબ આ છે ડાયરેક્શનલ, બધી દિશામાં જુદી જુદી દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા જુદી જુદી છે. આને કહીશું આપણે ડાયરેક્શનલ, દિશાકીય. જુદી જુદી દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા જુદી જુદી છે. ઓકે, આ બે px કક્ષક છે, બંને જોડાઈ જાય એટલે સંમિશ્રણ થાય, સંમિશ્રણ થઈને આવી રચના બનશે. આ x અક્ષ, ત્યાં બંનેનું સંમિશ્રણ થયું, આ એક p કક્ષક, આ બીજી p કક્ષક. આટલો ભાગ બંનેનો કોમન થઈ ગયો. આને શું કહીશું આપણે? સંમિશ્રણ. ઘણી બુકની અંદર આ ભાગ આ રીતે પણ દર્શાવાય છે. વચ્ચેનો જે લોબ હોય જ્યાં બે ભેગા થાય છે એને મોટો દર્શાવી દેવાનો, બાકીના સાઈડના બે લોબ નાના દર્શાવી દેવાના. બે રીતે દર્શાવી શકો, બે સાચું છે. ઓકે, આવી જ રીતે y અક્ષ ઉપર બે જે કક્ષકોનું સંમિશ્રણ થતું હશે py હશે, z અક્ષ ઉપર બે કક્ષકોનું સંમિશ્રણ હશે pz હશે. આ બધા જ સંમિશ્રણને આપણે અક્ષીય સંમિશ્રણ કહી શકીએ. પછી આની અંદર થર્ડ એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે sp સંમિશ્રણ. sp સંમિશ્રણ x અક્ષ લઉં છું અહીંયા હું, અહીંયા જે p કક્ષક હશે એ કઈ p કક્ષક હશે? px, અને આ છે s કક્ષક. આ બંને વચ્ચે સંમિશ્રણ થાય, આ છે આપણી s કક્ષક, આ બની ગઈ p કક્ષક. આટલો ભાગ બંનેનો સંમિશ્રણ પામી ગયો. આ રીતે s અને p કક્ષકનું સંમિશ્રણ મતલબ બે કક્ષકો ભેગી થઈ જાય. બરાબર? તો VBT થિયરી આપણને શું કહે છે? જે બંધ બને છે કઈ રીતે બનશે? બે કક્ષકો ભેગી થવાથી. બીજું અક્ષીય સંમિશ્રણ છે, આ દરેક એક જ અક્ષ ઉપર સંમિશ્રણ થાય છે,
તો આનાથી જેટલા પણ બંધ બનતા હશે બંધ કયા કહીશું આપણે સિગ્મા બંધ કહીશું યાદ રાખવાનું ઓકે નોટ કરો પછી આપણે ડી માં સંમિશ્રણ જોઈએ પછી આગળ લેટરલ અને શૂન્ય સંમિશ્રણની વાત કરીએ ચલો આગળ SP જોયું પછી ફોર્થ નંબર DD સંમિશ્રણ DD સંમિશ્રણ માટે D ની 5 પેટા કક્ષક હોય D XY D YZ D ZX પછી dx² - y² dz² તો યાદ રાખવાનું આ 5 પેટા કક્ષક આવશે એમાંથી આપણે એક્ઝામ્પલ માટે લઈએ છે dx² - y² dx² - y² નો શેપ કેવો છે આ y અક્ષ આ x અક્ષ છે આ થઈ ગઈ dx² - y² dx² y² આવી આવી બાજુમાં બીજી કક્ષક લઉં છું આ બંનેનું સંમિશ્રણ થાય સંમિશ્રણમાં યાદ રાખવાનું એક્સિયલ અક્ષ ઉપરથી સંમિશ્રણ થશે ખાલી આટલો ભાગ સંમિશ્રણ પામશે ડી કક્ષક ડબલ ડમ્બલ આકાર છે એનો આ એક લોબ યાદ રાખવાનો આ બે લોબનું સંમિશ્રણ થાય એની સાથે સાથે આ બે લોબનું સંમિશ્રણ નહીં થાય જો એક સાથે 4000 જે ડમ્બેલ આવે આ એક લોબ બીજો લોબ આ અને આ બંનેનું ટૂંકમાં એક સાથે બંનેનું સંમિશ્રણ થાય તો એવા બોન્ડને આપણે ડેલ્ટા બોન્ડ કહીએ છીએ પણ એ આપણા સિલેબસમાં નથી એટલે આપણે એ નહીં જોઈએ પણ યાદ એટલું રાખશું કે આ બેયનું એક સાથે સંમિશ્રણ નહીં કરાવવાનું યા તો અહીંથી સંમિશ્રણ થાય યા તો ઉપરથી બેમાંથી એક જગ્યાએ સંમિશ્રણ થશે ચલો સંમિશ્રણ થયું આ પ્રકારની રચના બની આ ભાગ સંમિશ્રણ વાળો ભાગ છે ઓકે આ થઈ ગયું ડીડી સંમિશ્રણ આ બધા ટાઈપ શેના ટાઈપ છે અક્ષીય સંમિશ્રણના હવે એના પછી સેકન્ડ જે બીજું આપણે જોવાનું છે બી એ છે લેટરલ સંમિશ્રણ લેટરલ સંમિશ્રણ લેટરલ સંમિશ્રણ કઈ રીતે થશે અક્ષને લંબ રૂપે થશે ઓકે અક્ષીય સંમિશ્રણ અક્ષ ઉપર થતું હતું લેટરલ સંમિશ્રણ અક્ષને લંબ રૂપે થશે કઈ રીતે એક્ઝામ્પલ જોઈએ આપણે હમણાં જે એક્ઝામ્પલ લીધું હતું અહીંયા જો એ px px સંમિશ્રણ હતું અહીંયા જોઈએ છે py py સંમિશ્રણ
અહીંયા અક્ષ લઈએ છીએ આપણે x અક્ષ. હવે py કક્ષક છે તો એ કઈ રીતે આવશે? આ થઈ ગઈ py, બાજુમાં બીજી py. આ બંને સંમિશ્રણ પામે. હવે આ બંને સંમિશ્રણ કઈ રીતે પામશે? જો અક્ષ ઉપર કક્ષકો હોય, આ સપોઝ અક્ષ ઉપરની બે કક્ષકો છે તો આ રીતે એકબીજામાં સંમિશ્રણ પામે. પરંતુ જ્યારે અક્ષને લંબ રૂપેની કક્ષકો છે તો એ આ રીતે એકબીજામાં સંમિશ્રણ પામશે. અહીંથી કઈ આમ ફરીને આમ જોડાશે નહીં, આ રીતે લંબ રૂપે સંમિશ્રણ થશે. મતલબ આ બે પાર્ટ જોડાશે, નીચેથી બે પાર્ટ જોડાશે, આ અક્ષને 90 ડિગ્રીના એંગલ ઉપર જોડાશે. અક્ષ આ રીતે છે અને સંમિશ્રણ અહીંયા થાય છે જે અક્ષ સાથે 90 ડિગ્રીના એંગલ ઉપર હશે. તો અહીંયા સંમિશ્રણ કઈ રીતે આવશે? આ બે ભાગનું સંમિશ્રણ, આ બે ભાગનું સંમિશ્રણ. એને બે રીતે દર્શાવવામાં આવે છે. એક તો દર્શાવવાની રીત આવી, આ પહેલી કક્ષક, અને આ બીજી પી કક્ષક દોરું છું. એક આ રીતે દર્શાવી શકાય, બે પી કક્ષકનું સંમિશ્રણ આવી રીતે. અથવા તો આ લઈએ છીએ આપણે અક્ષ. અક્ષની ઉપર એક લોબ બનશે. જો આ વચ્ચે હશે અક્ષ, અક્ષની ઉપર એક લોબ બનશે, નીચે એક લોબ બનશે. અક્ષની ઉપરનું, અક્ષની નીચેનું, આ રીતે દર્શાવી શકાય. તો લેટરલ સંમિશ્રણને આ બેમાંથી કોઈ પણ રીતે દર્શાવી શકાય છે. ઓકે, જનરલી વધારે પ્રિફર આ કરીએ છીએ આપણે, બાકી બંને રીત સાચી છે. અને આ જે સંમિશ્રણ છે, સંમિશ્રણથી જે બંધ બનશે એ બંધને આપણે કયો બંધ કહીશું? પાઈ બંધ કહીશું. ઓકે, આ બંધને કયો બંધ કહેવાય? પાઈ બંધ. એ તો પહેલા જ જોઈ ગયા. અક્ષીય સંમિશ્રણથી સિગ્મા બંધ બને, લેટરલ સંમિશ્રણથી પાઈ બંધ બને, શૂન્ય સંમિશ્રણથી એક પણ બંધ બનશે નહીં. તો આ બંધ કયો બંધ બન્યો? પાઈ બંધ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની. લેટરલ સંમિશ્રણ અને પાઈ, લેટરલ સંમિશ્રણથી પાઈ બંધ બનશે. અને અક્ષીય સંમિશ્રણ બનશે તો અક્ષીય સંમિશ્રણથી કયો બંધ બનશે? સિગ્મા બંધ બને છે. બરાબર, ચલો નોટ કરો. ચલો લેટરલ સંમિશ્રણનું બીજું એક એક્ઝામ્પલ જોવાનું છે. લેટરલ સંમિશ્રણ માટે એક્ઝામ્પલ નંબર 2. dxy dxy સંમિશ્રણ. જો આ પોઈન્ટ તમારે યાદ રાખવો પડશે. px px નું સંમિશ્રણ થાય તો એને આપણે કયું સંમિશ્રણ કહીશું? અક્ષીય સંમિશ્રણ. py py નું સંમિશ્રણ થાય તો એને લેટરલ સંમિશ્રણ. એ જ રીતે pz pz, હવે px એટલે આવી કક્ષક, py એટલે આ કક્ષક અને pz એટલે બહાર તરફ આવતી કક્ષક. તો આ બે pz કક્ષક છે, આનું સંમિશ્રણ પણ આ રીતે થશે x અક્ષને આધારે. બરાબર, x અક્ષ આ રીતે આડી લાઈન હશે, એમાં આનો સેન્ટર પોઈન્ટ આ પોઈન્ટ, એટલે ત્યાંથી x અક્ષ આ રીતે પસાર થતી હોય. આ બે pz કક્ષકો છે, સંમિશ્રણ આ રીતે થાય. મતલબ અહીંયા x અક્ષ લઈ લો તો p નો એક લોબ આ રીતે આગળથી સંમિશ્રણ પામે અને એક લોબ બોર્ડની પાછળના સમતલમાંથી સંમિશ્રણ પામે. બરોબર, આ માની લો કે બોર્ડનું સમતલ આ x અક્ષ છે,
તો એક લોબ અહીંથી આગળથી સંમિશ્રણ પામશે, આ આગળવાળો, અને વચ્ચે x અક્ષ છે, આ એક એની પાછળથી. 3D માં વિચારજો, આ રીતે સંમિશ્રણ થશે. બીજું d માટે યાદ રાખવાનું છે, જ્યારે d x² - y² નું સંમિશ્રણ થાય, d x² - y² સંમિશ્રણ, ત્યારે બનશે સિગ્મા બંધ. એટલે કયું સંમિશ્રણ હશે? અક્ષીય સંમિશ્રણ. અને સંમિશ્રણ થાય dxy નું, ત્યારે બનશે પાય બંધ. એટલે કે આ સંમિશ્રણ હશે લેટરલ. જો અહીંયા એક્ઝામ્પલ લઈએ dxy આવી રીતે આવેલી કક્ષક છે. રચના આપણે ગણેલા છે, આ ખૂણો હોય 45 ડિગ્રી. આ x અક્ષ છે, આ y અક્ષ છે. આવી રીતે બાજુમાં બીજી dxy, આ એંગલ પણ 45 હશે. તો આ x અક્ષ લઈ લો, x અક્ષની સાપેક્ષે સંમિશ્રણ આવી રીતે થશે. આ એક dxy, આ બીજી, આવી રીતે સંમિશ્રણ થશે. યાદ રાખવાનું, આ બે લોબનું સંમિશ્રણ કરાવીએ છે, આ બેનું નહીં કરાવીએ. જો આ બેનું ચારેયનું ટૂંકમાં સંમિશ્રણ થાય તો એવા કેસની અંદર ડેલ્ટા બોન્ડ બને છે આઉટ ઓફ સિલેબસ. તો આ પાય બોન્ડ ની રચના થઈ, આ રીતે પાય બોન્ડ બનશે. ઓકે, ત્યાર પછી કેટલાક સંમિશ્રણ માટે કેટલાક પોઈન્ટ્સ યાદ રાખવાના છે, નોટ્સ. એમાં પહેલો પોઈન્ટ છે, સંમિશ્રણ જેટલું વધુ તેમ બંધ મજબૂત બને. સંમિશ્રણ જેટલું વધુ તેમ બંધ મજબૂત બને. આની અંદર એક યાદ રાખશું, પહેલો પોઈન્ટ, જેમ કક્ષકનું કદ વધારે એમ સંમિશ્રણ વધારે થાય. કક્ષકનું કદ વધુ તેમ સંમિશ્રણ વધુ. પહેલો પોઈન્ટ શું છે? જેમ કક્ષકનું કદ વધુ એમ સંમિશ્રણ વધુ થાય. સંમિશ્રણ વધુ એટલે બંધ મજબૂત. S નું કદ સૌથી નાનું છે, આમાં સંમિશ્રણ સૌથી ઓછું હોય, પછી P, પછી D અને લાસ્ટમાં F. F ના કેસમાં સંમિશ્રણ સૌથી વધારે જોવા મળશે. પછી બીજો પોઈન્ટ, જેમ કક્ષક કેન્દ્રની નજીક તેમ સંમિશ્રણ વધુ. કક્ષક જેટલી કેન્દ્રની વધારે નજીક એટલું સંમિશ્રણ વધારે. કઈ રીતે? આપણે H2 મોલેક્યુલ બને એ રચના શીખ્યા હતા. 2 હાઇડ્રોજન પરમાણુ છે, વિચારતા જાઓ. અનંત અંતરે છે, ધીમે ધીમે હું નજીક લાવું છું. જો અહીંયા બંને હાઇડ્રોજન પરમાણુ દેખાવા જોઈએ, મારા બે હાથ નથી, આ 2 હાઇડ્રોજન પરમાણુ છે, એકબીજાની નજીક આવે છે. હવે નજીક આટલા બધા આવી જાય એટલે શું થાય? આના કેન્દ્ર વડે આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ, આના કેન્દ્ર વડે આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ, બે એકબીજા તરફ આકર્ષાય. કક્ષક કેન્દ્રની જેટલી નજીક એટલું આકર્ષણ વધારે થવાનું છે. વાત સમજાય છે? કક્ષક કેન્દ્રની જેટલી નજીક એટલું આકર્ષણ વધારે, અને આકર્ષણ વધારે એમ સંમિશ્રણ વધારે થાય. તો આના માટે યાદ રાખશું, આનું એક્ઝામ્પલ આપણે આ રીતે આપી શકીએ. 2s સંમિશ્રણ હોય, સૌથી પહેલા 1s થી ચાલુ કરીએ. 1s સંમિશ્રણ હોય તો આ કેન્દ્રની સૌથી નજીક. ખાલી s કક્ષક માટે આમાં એક જ કક્ષક માટે ઓર્ડર લેવાનો. કઈ રીતે?
1s ની s ની વાત કરીએ છે તો 1s 2s 3s 4s આ બધામાં કેન્દ્રથી નજીક કોણ હોય 1s તો એનું સંમિશ્રણ વધારે પછી 2s 2s આનું સંમિશ્રણ 1s 1s કરતા ઓછું થાય પછી 3s 3s નું સંમિશ્રણ એનાથી ઓછું પછી 4s 4s નું સંમિશ્રણ આવો જ ઓર્ડર આપણે p માટે બનાવી શકીએ જો આમાં કન્ફ્યુઝ નહીં થવાનું 2p 1s આ બેમાં કેન્દ્રની નજીક 1s હોય પરંતુ આપણે 2p 1s નું કમ્પેરીઝન આ બંનેથી નથી કરવાનું જો 1s ને 2p હોય મતલબ sp અલગ અલગ કક્ષકો છે તો એના માટે આ પોઈન્ટ યુઝ કરશું અને 2s 1s બે અલગ અલગ કક્ષકો છે પરંતુ બે s જ કક્ષકો છે તો એના માટે આપણે આ પોઈન્ટ યુઝ કરશું તો એવી જ રીતે હું કહું 2p 2p સંમિશ્રણ અને 3p 3p સંમિશ્રણ બેમાંથી કોણ વધારે હોય આ પોઈન્ટ પ્રમાણે 2p 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 સંમિશ્રણ અને 4d 4d સંમિશ્રણ કે 3d 3d સંમિશ્રણ કોણ વધારે હોય તો 3d 3d એમાં પહેલો પોઈન્ટ આવશે ઓકે તો આ એક પોઈન્ટ યાદ રાખવાનો ચલો ઝડપથી નોટ કરો આઈ થિંક આ પાર્ટ તમારો નોટ થઈ ગયો હશે આ પાર્ટ રફ કરી દઉં છું એના પછીનો પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ધ્યાન આપજો લેટરલ સંમિશ્રણ કરતા અક્ષીય સંમિશ્રણ આ કદાચ યાદ નહીં રાખો તો ચાલશે પણ આ તો યાદ જ હોવું જોઈએ લેટરલ સંમિશ્રણ કરતા અક્ષીય સંમિશ્રણ હંમેશા વધુ હશે લેટરલ સંમિશ્રણ કરતા અક્ષીય સંમિશ્રણ હંમેશા વધારે હશે લેટરલ સંમિશ્રણથી કયો બંધ બને પાઈ બંધ અક્ષીય સંમિશ્રણથી સિગ્મા બંધ સંમિશ્રણ જેમ વધુ એમ બંધ મજબૂત લેટરલ સંમિશ્રણ કરતા અક્ષીય સંમિશ્રણ હંમેશા વધુ થાય આથી બંધ મજબૂતાઈ જોવી હોય બોન્ડ સ્ટ્રેન્થ સિગ્મા બંધ પાઈ બંધ કરતા ઘણી બધી વધારે હોય બંધ એન્થાલ્પી ની વાત કરો બંધ જેમ મજબૂત તોડવા માટે આપવી પડતી એનર્જી વધારે તો સિગ્મા બંધની બોન્ડ એન્થાલ્પી પાઈ બંધની બોન્ડ એન્થાલ્પી કરતા વધારે હશે એટલે આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું પછી બીજી કેટલીક નોટ્સ છે જ્યારે કોઈ બે પરમાણુ છે અહીંયા A એટમ લઈશું અહીંયા પણ A એટમ લઉં છું આ બંને વચ્ચે જ્યારે એકલ બંધ બને તો આ હંમેશા સિગ્મા બંધ હશે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે યાદ રાખજો બંને વચ્ચે ડબલ બોન્ડ બને કઈ રીતે હમણાં સમજાવું છું પણ અત્યારે યાદ રાખજો બંને વચ્ચે ડબલ બોન્ડ બને તો આમાંથી એક સિગ્મા અને એક પાઈ બંધ થશે પહેલો પોઈન્ટ એકલ બંધ હોય તો હંમેશા સિગ્મા હશે ડબલ બોન્ડ હોય તો એક સિગ્મા એક પાઈ અને ત્રીજો પોઈન્ટ બંને વચ્ચે ટ્રિપલ બોન્ડ બનતા હોય તો આમાંથી એક બંધ સિગ્મા હશે બીજા બે બંધ પાઈ બંધ હશે અને ટ્રિપલ બોન્ડ માંથી એક સિગ્મા પ્લસ બે પાઈ ત્રીજો એકલ બંધ હોય તો હંમેશા સિગ્મા બંધ ડબલ બોન્ડ થાય એક સિગ્મા એક પાઈ ટ્રિપલ બોન્ડ માં એક સિગ્મા બે પાઈ ઓકે આ સમજીએ હમણાં નોટ કરો ઝડપથી આટલું
ખાલી આટલો જ જે કોર્નર છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, એટલે દરેક વિદ્યાર્થી ફરજિયાતપણે આ તો યાદ રાખે. અત્યાર સુધીનું બધું જ યાદ રાખવાનું છે, પરંતુ આ તો દરેકને યાદ હોવું જ જોઈએ. ચલો હવે કેટલાક આપણે એક્ઝામ્પલ જોવાના છે અંતરાલમાં. બરાબર, એમાં પહેલું એક્ઝામ્પલ લઉં છું. પહેલું એક્ઝામ્પલ હંમેશા એકલ બંધ સિગ્મા બંધ હશે. એના માટે એક્ઝામ્પલ લઉં છું Cl2. તમે જાણો છો ક્લોરીન ક્લોરીન વચ્ચે એકલ બંધ હોય. આમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના, એકલો ક્લોરીન હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું આવે? 1s2 2s2 2p6. એની જગ્યાએ આપણે લખી દઈએ નિયોન 3s2 3p5. આ એની બાહ્યતમ કક્ષા છે. આને આપણે સંયોજકતા કક્ષા એવું પણ કહીશું. અને બંધ બનાવવામાં હંમેશા કઈ કક્ષા ભાગ લેશે? સંયોજકતા કક્ષા, એટલે આ કક્ષા. ક્લોરીન ની વાત કરતા હોય તો આમાં 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 5 ઇલેક્ટ્રોન. આ એકલો ઇલેક્ટ્રોન. આ 3p કક્ષક છે. જો આમાં જરૂરી નથી કે તમે આને જ px કહો. આને પણ કહી શકો, આને પણ કહી શકો. બરોબર, એટલે આમાં એવું ફિક્સ નથી. આ ત્રણ આપણે જે દોરીએ છે એમાં px કઈ, py કઈ ને pz કઈ, ગમે તેને કહી શકાય છે. સામે આવો જ બીજો ક્લોરીન નો પરમાણુ હશે. આ એક ક્લોરીન નો પરમાણુ, સામે આવો જ બીજો ક્લોરીન નો પરમાણુ. આમાં જો આટલો ભાગ બંધમાં ભાગ લેશે નહીં, કારણ કે આ બધી જ કક્ષાઓ સંપૂર્ણ ભરાઈ ગયેલી છે. હવે અહીંયા હું નીચે બીજો આવો એક ક્લોરીન નો પરમાણુ લખી દઉં. ક્લોરીન ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p5. આ એની 3s2 કક્ષક જેમાં 2 ઇલેક્ટ્રોન છે. આ 3p એમાં 5 ઇલેક્ટ્રોન. તો હવે થાય શું? બંને ક્લોરીનમાં અહીંયા એક ઇલેક્ટ્રોન ખોટે. જો આ એક ઇલેક્ટ્રોન આવી જાય, આર્ગોન જેવી રચના બની જાય. આમાં પણ એક ઇલેક્ટ્રોન આવી જાય તો આર્ગોન જેવી રચના બની જાય. એટલે આ બંને કક્ષકોનું સંમિશ્રણ થાય. સંમિશ્રણ થઈ જાય એટલે આ ઇલેક્ટ્રોન આનો પણ કહેવાય, આ ઇલેક્ટ્રોન આનો પણ કહેવાય. બંને સ્ટેબલ રચના બને છે. એટલે ક્લોરીનમાં 2p કક્ષકોનું સંમિશ્રણ છે. આ એક ક્લોરીનની વાત કરું તો આ એક એની p કક્ષક, અહીંયા બીજો ક્લોરીન એની p કક્ષક, બંનેનું અક્ષ ઉપર સંમિશ્રણ થશે. અક્ષ ઉપર સંમિશ્રણ થાય એટલે એમાંથી આ પ્રકારની રચના બને. બરોબર, અને આ બંધને આપણે કહીશું સિગ્મા બંધ ક્લોરીન ક્લોરીન. બરોબર, ક્લોરીન ક્લોરીન વચ્ચે એકલ બંધ આવી રીતે રચાય છે. આ બે કક્ષકોનું સંમિશ્રણ થાય. આ કઈ થિયરી કે છે આપણને? વીબીટી થિયરી. જો લુઈસના સ્ટ્રક્ચર પ્રમાણે સમજે તો લુઈસે શું કર્યું? તો ક્લોરીન પરમાણુની આજુબાજુ 7% થી ઇલેક્ટ્રોન દર્શાવ્યા હતા, પછી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હતી. જ્યારે વીબીટી એ શું કર્યું? કક્ષકોનું સંમિશ્રણ કરાયું. ચલો પછી બીજું એક્ઝામ્પલ લઈએ. એક સિગ્મા એક પાય. એક્ઝામ્પલ લઈશું આપણે O2. O2 માં ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હશે. અહીંયા એક ઓક્સિજન, આની ઇલેક્ટ્રોન રચના લખું છું. ઓક્સિજન હિલિયમ કમ્પ્લીટ એટલે 1s2 થઈ ગયું, 2s2 2p4. 4 ઇલેક્ટ્રોન છે. અહીંયા 2.
अच्छा ठीक है। હવે અહીંયા બીજો ઓક્સિજન લઈ લો, એમાં પણ આવી જ રચના હશે, હિલિયમ 2s2 2p4 આની 2s કક્ષક, આ છે 2p કક્ષક, સોરી અહીંયા એક જ ઇલેક્ટ્રોન આવશે। તો બે ઓક્સિજન વચ્ચે બે બંધ બને એટલે એક તો આ બેની ભાગીદારી થાય, બીજો આ બેની ભાગીદારી થાય। માની લો કે આ જે પહેલી કક્ષક છે એને હું 2px કહી દઉં, તો જે બીજી છે યા તો 2py થાય યા તો 2pz થાય, ગમે તે કરી શકો તમે। પરંતુ આ જે કક્ષક છે એને હું px કહું છું, જો 2py હોય તો એ કદાચ આ ડાયરેક્શનમાં આવે, 2pz હોય તો આ ડાયરેક્શનમાં આવે, પરંતુ આ જે કક્ષક છે એને તો લંબ જ આવવાની છે, બરાબર। આ એક સંમિશ્રણને હું કહી દઉં અક્ષીય સંમિશ્રણ, તો જે બીજું સંમિશ્રણ થવાનું છે 2py હોય કે 2pz હોય ગમે એ હોય, પહેલી કક્ષક જે હશે એનાથી તો એ લંબ જ હશે, કારણ કે 3p કક્ષક હોય, ત્રણે એકબીજાને લંબ દિશામાં હોય, એક px ડાયરેક્શન, એક py ડાયરેક્શન, એક z ડાયરેક્શન, ત્રણે એકબીજાને લંબ હશે। આ એક સંમિશ્રણને હું અક્ષીય સંમિશ્રણ કહી દઉં, તો બીજી જાય 2py હોય કે 2pz હોય, પહેલાને તો લંબ જ થવાનું છે, અને પહેલા સંમિશ્રણને અક્ષીય કીધું એને લંબ સંમિશ્રણ, એટલે જ કયું સંમિશ્રણ? લેટરલ સંમિશ્રણ। ધ્યાનથી જો, લેટરલ સંમિશ્રણમાં તમે શું લખી ગયા? અક્ષને લંબ રૂપે થતું સંમિશ્રણ। એટલે પહેલાને હું કહી દઉં અક્ષીય, તો બીજું એને લંબ રૂપે થશે, એટલે એને આપણે લેટરલ સંમિશ્રણ કહીશું। કઈ રીતે? અહીંયા p કક્ષકોની રચના દોરીને સમજીએ। ઓક્સિજનની ખાલી આ બે p કક્ષક દર્શાવું છું, ઓક્સિજનની આ બે p કક્ષક દર્શાવું છું। આ કક્ષક સંપૂર્ણ ભરાયેલ છે, એ બંધમાં ભાગ લેવાની નથી, તો એને હું દર્શાવતો નથી, ઓન્લી આ બે જ p કક્ષક દર્શાવું છું। પહેલી p કક્ષક, તો બીજી આને કહી દઉં px, આ થઈ ગઈ py, આ થઈ ગયો એક ઓક્સિજનનો પરમાણુ, સામે બીજો અવનવો ઓક્સિજનનો પરમાણુ હશે, એક સંમિશ્રણ અહીંયા થાય। સંમિશ્રણ કઈ રીતે થશે? તો એક સંમિશ્રણ અક્ષ ઉપર, આ અક્ષ ઉપર, આ થઈ ગયું અક્ષીય સંમિશ્રણ જે બનાવશે સિગ્મા બંધ, અને બીજું સંમિશ્રણ બીજી કક્ષકો, બીજી કક્ષકો આ રીતે સંમિશ્રણ પામશે। તો આ બીજી કક્ષકોનું સંમિશ્રણ આવી રીતે દર્શાવી શકાય। આ એક સિગ્મા બંધ થઈ ગયો, અને આ જે ઉપર નીચે બે બાજુના લોબથી જે બંધ બને છે પાય બંધ બને છે। યાદ કરો, પાય બંધને હમણાં આપણે અક્ષથી આ રીતે દર્શાવ્યો હતો, ઉપર તરફ એક લોબ હોય અને નીચે તરફ એક લોબ હોય, આ રીતે। તો આ ઉપર અને નીચે બે રીતે બંધ બને છે, આને કયો બંધ કહીશું? પાય બંધ। ઓકે, ચલો નોટ કરો આ। પછી આ જે ત્રીજું એક્ઝામ્પલ છે 1 સિગ્મા 2 પાઈ, એ જોઈએ। ઓટોના કેસમાં આ 1 સિગ્મા બંધ બન્યો, બીજો બંધ આ બંધને લંબ રૂપે 90 ડિગ્રી ના એંગલ ઉપર। चलो ત્રીજું એક્ઝામ્પલ N2 માં બે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હશે। એક નાઇટ્રોજન
ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3. બીજો નાઇટ્રોજન હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3. આ 2s જે આખી ભરાયેલ છે 2p ની અંદર 3 ઇલેક્ટ્રોન છે. આ 2s આખી ભરાયેલ છે. બીજા નાઇટ્રોજન ની વાત કરું છું એની 2p માં પણ 3 ઇલેક્ટ્રોન છે. હવે આ 3 ઇલેક્ટ્રોન છે સપોઝ એકનું સંમિશ્રણ આ નાઇટ્રોજન વચ્ચે 3 બંધ બને તો એમાં 3 કક્ષકોના સંમિશ્રણ થાય. એકનું સંમિશ્રણ આ એક 2p ને કહી દો px, બીજી હોય y, ત્રીજી હોય z. એકનું સંમિશ્રણ અક્ષીય કહી દો તો ઓટોમેટિક બીજા બે સંમિશ્રણ અક્ષને લંબ રૂપે આવશે, કારણ કે બીજી બે કક્ષકો અક્ષને લંબ રૂપે હશે. તો અક્ષને લંબ રૂપે એટલે લેટરલ સંમિશ્રણ અને એવા બોન્ડને આપણે કહીશું પાઈ બોન્ડ. તો આમાં એક સિગ્મા 2 પાઈ આવશે. p ની રચનાથી સમજીએ 3p કક્ષકો, આ એક અક્ષ વાળી, આ એક અક્ષને લંબ, આને કહી દો x, 2px, આ થઈ ગઈ 2py. હવે 2pz કઈ રીતે હોય? બહારની તરફ અને અંદરની તરફ, બરોબર? x y z ડાયરેક્શનમાં. આ x થઈ ગઈ, આ y થઈ ગઈ, તો z આ રીતે અંદર બહાર તરફ હોય. 3D રચના છે, સમજો. આ રીતે આ કક્ષક આમ બહારની તરફ અને અંદરની તરફ જાય છે. આવો બાજુમાં બીજો નાઇટ્રોજન, આ કઈ કક્ષક છે? 2px, આ છે 2py, આ છે 2pz. આમાં પણ 2pz કઈ રીતે હશે? આ રીતે બહાર તરફ અને અંદર તરફ આવતી રચના. હવે આ બંને વચ્ચે સંમિશ્રણ થાય તો આ બંને વચ્ચેનું સંમિશ્રણ પહેલા 2px 2px નું સંમિશ્રણ એ કઈ રીતે હશે? આ 2px 2px નું સંમિશ્રણ થઈ ગયું જે બનાવશે સિગ્મા 1 અને આ અક્ષને અક્ષ ઉપરનું સંમિશ્રણ. પછી 2py 2py નું સંમિશ્રણ આ રીતે ઉપર તરફ, એટલે આ અક્ષ એને ઉપર નીચે તરફ. આ 2py 2py એનું સંમિશ્રણ આવી રીતે દર્શાવું છું. આ 2py 2py નું સંમિશ્રણ. ઓકે, એ અક્ષને ઉપર તરફ અને નીચે તરફ. હવે 2pz કક્ષક ક્યાં આવેલી છે? બહાર તરફ અને બોર્ડના પ્લેનની અંદર તરફ. 3D છે, વિઝ્યુઅલાઇઝ થવું પડે, દેખાવી જોઈએ. 3 કક્ષકો એક આ રીતે આડી છે, એક ઊભી છે ને એક અંદર ને બહાર તરફ છે. તો 2pz બહાર તરફ આવતું હશે, અડધું લોબ પાછળ તરફ હશે. એનું સંમિશ્રણ કઈ રીતે થશે? આ અક્ષ છે એની બહાર તરફ અને અંદર તરફ. વાત સમજાય છે? આ છે 2px અથવા તો અક્ષ છે. 2pz કક્ષક કઈ રીતે આવેલી હોય? આવી રીતે, બરાબર? આ એક નાઇટ્રોજન ની છે, સામે બીજા નાઇટ્રોજન ની કક્ષક હોય. સંમિશ્રણ કઈ રીતે થાય? બહાર તરફ અંદર તરફ. તો એવી રીતે 3D માં દર્શાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું. આ સંમિશ્રણ છે બહાર તરફ અને અંદર તરફ. 3 સંમિશ્રણ થયા. પહેલું અક્ષ ઉપરનું જેને બનાવ્યો સિગ્મા બંધ. બીજું આ સંમિશ્રણ ઉપર નીચે વાળું એને બનાવ્યો પાય બંધ. અને ત્રીજું સંમિશ્રણ બહાર તરફ અંદર તરફ એને પણ કયો બંધ બનાવ્યો? પાય બંધ. વાત સમજાય છે? તો 3 બંધ બન્યા, 1 સિગ્મા 2 પાય. બરોબર? કારણ કે બીજા બે બંધ અક્ષને એક લંબ રૂપે ઉપર તરફ, લંબ રૂપે બહાર તરફ છે. ઓકે, તો આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું.